ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં શરદ પૂનમ નિમિત્તે ભવ્ય રાસ ગરબા યોજાયા હતા. કાર્યક્રમમાં સંતો, હરિભક્તો તથા ગુરુકુળના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંસ્કારધામ ગુરુકુળના સંત રામકૃષ્ણ સ્વામીએ પ્રસંગે શરદ પૂનમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે સમજાવ્યું હતું. ત્યારે આ પ્રસંગે સંસ્કારધામ ગુરુકુળ દ્વારા 160થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની એક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામીને શુભ પ્રેરણા આશીર્વાદથી દર વર્ષે શરદ પૂર્ણિમાનો દિવ્ય એક રાસોત્સવનું આયોજન અહીંયા ગુરુકુળને આંગણે થાય છે, જેમાં સર્વે સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર મજાનો એક આપણી ભારતીય સંસ્કૃતિને અનુસાર, એક લોક સંસ્કૃતિને અનુસાર બાળકો ખૂબ સુંદર મજાનો રાસોત્સવનો આનંદ માણી અને એની સાથે સર્વે ભક્તજનો પણ ઠાકોરજીના સાનિધ્યમાં એ દિવ્ય રાસ લઈ અને એક આપણી સંસ્કૃતિની તાજી કરી રહ્યા છે. અને એ સાથે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આત્મીય સભાના માધ્યમે પૂજ્ય ગુરુજીએ શરદ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે, કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોપીઓનો એક અંદરની ઈચ્છા હતી કે અમારે ભગવાન કૃષ્ણની સાથે એવો રાસ રમવો છે, તો ભગવાન કૃષ્ણએ ગોપીઓને મહારાસનું જે સુખ આપ્યું હતું. આ બતાવે છે કે શરદ પૂર્ણિમા એટલે કે ભગવાનની સાથે રસરૂપ થવાનો આપણો એક આ મહા મહોત્સવ. વળી આ શરદ પૂર્ણિમાને કોજાગર વ્રત પણ કહેવામાં આવે છે, કે જે રાત્રે જાગરણ કરે છે, ભગવાનની ભક્તિ આરાધના કરે છે, તો લક્ષ્મીજીની પણ એમના ઉપર કૃપા થાય છે. ચાંદનીની શીતળતા હોય અને સંતો ભક્તોનું સાનિધ્ય હોય, ભજન ભક્તિની રાત્રિ હોય, તો આ એક દિવ્ય માહોલના માધ્યમથી સૌ પોતાના જીવનમાં ભક્તિ ભરી અને પરમાત્માની વધુને વધુ સન્મુખ જવાનો પણ એક આ શુભ અવસર છે. અને વળી એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ આકાશની પૃથ્વીની સૌથી વધુને વધુ નજીક હોય છે. માટે આ બધા જ શુભ સમન્વયને સાથે લઈ અને એની સાથે સાથે દર મહિને આત્મીય સભામાં અહીંયા સંજયભાઈ હરિભાઈ ઠક્કર અમદાવાદ, જેમના યજમાન પદે ગંગા સ્વરૂપ વિધવા બહેનોને 160થી પણ વધારે કીટનું વિતરણ અહીંયા બહેનોને થાય છે. જેઓ પણ જરૂરિયાતવાળા બહેનો બધા લાભાન્વિત થઈ અને આવી રીતે સંસ્થામાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ઘણી પ્રકારની સેવાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. તો આ સાથે આ શરદ પૂર્ણિમા પ્રસંગે સૌ સંતો, સૌ વિદ્યાર્થી ભક્તોને, હરિભક્તોને દૂધ પૌવાનો પણ પ્રસાદ આપી અને સૌ ભક્તજનો પણ એક આપણી આ પરંપરાને તાજી રાખી રહ્યા છે. તો એ સાથે સૌને આજે આ ઉત્સવના પવિત્ર દિવસે જય ભારત, જય હિન્દ, જય સ્વામિનારાયણ. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.